નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શાપર વેરાવળના પારડી શીતળા માતાજી મંદિરે શીતળા સાતમ નિમિત્તે ભક્તોની ભીડ જામી। કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ નજીકના રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલ પારડી ગામ ખાતે વર્ષો જૂનું અતિ પુરાણું શીતળા માતાજીનું મંદિર આવેલ છે, જેમાં હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે। આજરોજ શીતળા સાતમ નિમિત્તે માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, તેમજ મિની લોકમેળામાં ભાવિકો દર્શન કરી બાળકોને વિવિધ રાઇડ્સમાં બેસાડી મોજ માણતા નજરે પડતા હતા। આ મંદિરે આસ્થાનું પણ કેન્દ્ર માનવામાં આવે છે, તેમજ આ મેળો પરંપરાગત રીતે યોજાતા મેળનું ચાલુ વર્ષ પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ તકે સાંજે સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। રિપોર્ટર પંકજ ટીલાવત, શાપર વેરાવળ। આજરોજ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી શીતળા માતા મંદિર 2 વિસ્તારમાં શીતળા માતા મંદિર વિસ્તારમાં શીતળા સાતમ તારીખ 31/7/2025 ના રોજ મેળાનું આયોજન હોય અને ધામધૂમ પૂર્વક આજુબાજુના તમામ ગામના મતલબ લોધિકા તાલુકા તેમજ કોટડા સાંગાણી તાલુકાના તમામ ગામના દર્શનાર્થીઓ તેમજ ધાર્મિક ભાવિ ભક્તો શીતળા માતા મંદિરના દર્શનાર્થે તેમજ મેળામાં વ્યવસ્થિત આયોજન કરેલ હતું। તેમાં અમારા મહાન ભાવિ શ્રી અશોકભાઈ ભુવા, રાલો સંઘના માજી ચેરમેન તેમજ અત્યારના સક્રિય કાર્યકર એવા અશોકભાઈ ભુવા પણ હાજરી આપેલ હતી। અસ્તુ।